બોટાદમાં મધમાખી કરડવાથી યુવકનું મોત નીપજ્યું। બાઇક લઈને ટીમ્બીથી ગઢડા આવતા દુર્ઘટના બની। ખોપાળા ગામ નજીક મધમાખીના ઝુંડે હુમલો કર્યો હતો। ઈજાગ્રસ્તને એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। ફરજ પરના ડોક્ટરે યુવકને મૃત જાહેર કર્યો। ચોંકાવનારા આ સમાચાર બોટાદથી જ્યાં મધમાખી કરડવાના કારણે યુવકે પોતાનો જીવ ગુમાવ્યો। બાઇક લઈને ટીમ્બીથી તે ગઢડા તરફ આવી રહ્યો હતો અને દુર્ઘટનાનો શિકાર બન્યો। સમાચારોમાં આગળ વધીએ। ભાવનગરથી સમાચાર। બગદાણામાં કોળી યુવક પર હુમલાનો કેસ। હુમલા કેસના 8 આરોપીના જામીન અરજી મંજૂર। જામીન અરજીની આજે મહુવા કોર્ટમાં સુનાવણી હતી। હુમલો કરનારા 14 આરોપી હતા। જેલમાં જેલમુક્ત થવા 8 આરોપીએ મહુવા કોર્ટમાં રેગ્યુલર જામીન માટે અરજી મૂકી હતી। મહુવા કોર્ટે 8 આરોપીના રેગ્યુલર અને 1ના આગોતરા જામીન માટે 2 ફેબ્રુઆરીની મુદત આપી હતી। રાજકોટના જંગલેશ્વરના ડિમોલેશન અંગે મોટા સમાચાર। જંગલેશ્વરના રહીશોને 3 મહિના સુધી રાહત આપવામાં આવી છે। ડિમોલેશનની નોટિસ મામલે હાઈકોર્ટનો મહત્વનો આદેશ। 3 મહિના સુધી જંગલેશ્વરમાં ડિમોલેશન નહીં થાય। હાઈકોર્ટે જીઆરટીની અપીલ પર નિર્ણય લીધો। નિર્ણય કરવા આદેશ આપ્યો। જીઆરટીની અપીલ પર 3 મહિનામાં નિર્ણય કરવા હાઈકોર્ટનો આદેશ। અરજદારોને રિહેબિલિટેશન માટે પણ કન્સિડર કરવા નિર્દેશ આપવામાં આવ્યો છે। અરજદારોએ ડિમ્પ્લેશનની નોટિસને હાઈકોર્ટ સાથે જીઆરટીમાં પણ ચેલેન્જ કરી છે। કોર્ટના નિર્ણય બાદ લોકોએ હાશકારો અનુભવ્યો। સાંભળીને કોર્ટે જે 202ની નોટિસીસ હતી એ બધાની નોટિસો રદ કરી છે અને ગવર્મેન્ટને 2013ના સર્ક્યુલર મુજબ રિહેબિલિટેશન માટે કન્સિડર કરવાનું ડાયરેક્શન આપ્યું છે અને સાથે સાથે જીઆરટીને જે પેન્ડિંગ અપીલ છે એ 3 મહિનામાં ડિસાઇડ કરવાનું ડાયરેક્શન। પાણી વિનાની જેમ માછલી તરફડતી હોય ને અને પાણીમાં જેમ જે એ તરવા માંડે ને એવે અત્યારે અમારા આવીને પબ્લિકની બધાની ખુશીનો માહોલ છે સાહેબ। કાલ ને પરમ દિવસ 3 દિવસનો 4 દિવસનો અમને ત્યારે જે ટાઈમ મળ્યો હતો ત્યારે જ અમે પબ્લિકને કીધું હતું કે ભાઈ કોઈ જાતની ઉતાવળ કરોમાં, ખોટા ઘર ખાલી કરોમાં, અને આ તમે એક જણો ખાલી કરીને જાઓ છો ને બાજુવાળા 10 ખાલી કરીને વયા જાય છે એ અફવામાં ને અફવામાં। એટલે એના માટે અમે એમ કહીએ છીએ કે આવો પાછા આપણા માદરે વતન જેવું જ કહેવાય કે જે ત્યાં તમે 40 વર્ષથી રહેતા હતા ત્યાં ફરી પાછા આવો અને વસવાટ કરો અને સૌ સાથે મળીને આ લડત લડીએ। કે અમને જે ન્યાય મળ્યો છે એનો અમે ખૂબ ખૂબ આભાર માની છીએ। બીજું કે જે સ્થળ ઉપર અહીંયા અમારી 3જી પેઢી ચાલુ છે એ પેઢી આમનામ રહે એવી હું મારા વેલનાથ બાપુને પ્રાર્થના કરું છું અને બધાના સહયોગથી, તમારા મીડિયાના માધ્યમથી, સરકારના માધ્યમથી કે કોઈ પણ પક્ષના માધ્યમથી એને અમારી ઉપર પ્રેમ ભાવ આવ્યો છે એટલા માટે અમને 3 મહિનાની મુદત મળી છે। અને હું તો કહું છું કાયમી ધોરણે અમે અહીંયા રહી એવી બધા પાસે પ્રાર્થના માગું છું અને બધાને અરજ એવી કરું છું કોઈ પણ પક્ષ હોય। રાજકોટના જેતપુરનું જેતલસર ગામ બંધ। રેલવેના પ્રશ્નોને લઈને ગામ 24 બંધ। રેલવે સ્ટાફની ઘટને લઈને ગ્રામજનોમાં રોષ વ્યાપ્યો છે। 12,000ના બદલે 200નો સ્ટાફ હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે। સ્ટાફ ઘટી જતા રોજગારી પડી ભાંગ્યાનો દાવો। અન્ન જળ ત્યાગ અને રેલ રોકો આંદોલનની ચીમકી ઉચ્ચારી। વેપારીઓ, રિક્ષા ચાલકોની જેલ ભરો આંદોલનની તૈયારી। સુરતમાં જાહેર રોડ પર એક્સપાયરી દવાનો જથ્થો મળ્યો। ખુલ્લામાં દવાનો જથ્થો મળતા સ્થાનિક તંત્ર દોડતું થયું। ડિંડોલીના સણિયા કણદે ગામ આ ઘટના બની। રોડ નજીક દવાઓનો મોટો જથ્થો મળ્યો। એક્સપાયરી દવા સળગાવી દેવાનો પ્રયાસ કરાયો હતો। ઘટના સ્થળે સરપંચ અને પોલીસની ટીમો પહોંચી દવાના જથ્થા અંગે તપાસ હાથ ધરાઈ છે। રાજકોટના બાપા સીતારામ ચોક પાસે અકસ્માતની ઘટના। મવડી રોડ પર અકસ્માત થતા મહિલા ઈજાગ્રસ્ત। ખરાબ રસ્તાના કારણે અકસ્માત થયો હોવાની ચર્ચા છે। મહિલાને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। અકસ્માતની આ ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ છે। સુરેન્દ્રનગરના વઢવાણ ગણપતિ ફાટસર વિસ્તારમાં અસામાજિક તત્વોના વધતા આતંકથી સ્થાનિક રહીશો એસપી કચેરીએ ન્યાયની માંગ સાથે ઉગ્ર રજૂઆત કરવા પહોંચ્યા। સ્થાનિકોના આક્ષેપ છે કે માથાભારે શખ્સો દ્વારા અવારનવાર આ વિસ્તારમાં આવીને દાદાગીરી અને હુમલા કરાય છે।
તાજેતરમાં જ એક યુવક પર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો. અગાઉ પણ અનેક ફરિયાદો કરવા છતાં સ્થાનિક પોલીસ દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી, જેને લઈ પોલીસ પેટ્રોલિંગ વધારવામાં આવે અને આ શખ્સો વિરુદ્ધ કડક પગલાં ભરી તાત્કાલિક ધરપકડ કરવામાં આવે તેવી માંગ કરાઈ છે. આવેલું છે ગણપત દાદાનું, ત્યાં દર મંગળવારે લોકો દૂર દૂરથી આવતા હોય છે, હજારોની સંખ્યામાં માણસો આવતા હોય છે. ત્યારે આ લોકોની પણ સુરક્ષાને ધ્યાનમાં રાખી અને ત્યાં પોઈન્ટ મૂકવામાં આવે દર મંગળવારે, અને સ્થાનિક એવો પોઈન્ટ મૂકવામાં આવે કે ભાઈ જ્યાં દારૂ પીધેલાના કેસ છે કે ભાઈ 200 મીટરની આજુબાજુ ફાટકમાં જાઓ તમને દારૂ મળી રહેતો હોય છે, બરાબર, દેશી ઇંગ્લિશ જે જોઈએ ત્યાં મળી રહે. આ બધું દૂષણ દૂર થાય અને યુવાનો સાચી દિશામાં જાય, શિક્ષણ જે પ્રાપ્ત કરે અને સારી નોકરી લે, મા બાપનું નામ રોશન કરે, એવા પ્રયત્નો પોલીસ દ્વારા કરવામાં આવે તો એ સારું કાર્ય ગણાય. અમારા વિસ્તારમાં આવી અમે અનેકવાર હુમલાઓ કરે છે. આ હુમલા મારા ઘરે આજે ચોથો હુમલો છે. મારા છોકરાના છરી મારી છે, જાનથી મારી નાખવાની ધમકી આપેલ છે, અને આની ઉપર અનેક ગુનાઓ ઘણા સમયથી ચાલી રહ્યા છે. ઘણા પણ વોરંટ પણ ઇસ્યુ થયેલા છે, પણ કોઈ પોલીસવાળા પકડતા નથી અને આને બહાર રાખી અને આવા ગુના કરતો રહે છે. વડોદરામાં પોલીસ વિભાગની છબી ખરડાય તેવો પીએસઆઈનો રૂપિયા લેતો વિડીયો વાયરલ થયો. રિફાઇનરી પોલીસ ચોકીના તત્કાલીન પીએસઆઈ NN ઝવેરી પર મારામારીના કેસમાં પતાવટ માટે 40,000 રૂપિયા માંગ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે, જેમાં 20,000 રૂપિયા લેતા હોવાનો વિડીયો સોશિયલ મીડિયા પર ફરતો થયો. મુસ્તફા ઉર્ફે ઇનાયત ઇબ્રાહિમ ખાટકી દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે જાન્યુઆરી 2025માં અકબર નામના ઈસમ સાથે થયેલા ઝઘડાના મામલે પોલીસે પૈસા પડાવ્યા હતા. ઉલ્લેખનીય છે કે ઇનાયત ખાટકી અગાઉ ગૌમાંસ વેચાણના ગુનામાં પાસા હેઠળ જેલમાં હતો અને 1 મહિના પહેલા જ મુક્ત થયો છે. ત્યારબાદ તેણે આ વિડીયો વાયરલ કર્યો હોવાનું સામે આવ્યું. સમગ્ર મામલે પોલીસ કમિશનરે તપાસના આદેશ આપ્યા છે અને ઝોન 1ના ડીસીપીને તપાસ સોંપવામાં આવી છે. देख मैंने 50 बोला, इनने बोला कि साहब मेरा जा 40 ही कर दे, बस 25 अभी बोल रहा हूँ, 15 बोलो वो औरतें आवे तब अभी 20 तो दे रहा है ना, वो औरतें आवे तब 20 दे देना. मंजूर इतना बस मंजूर साहब 20 कवा मैं कर नहीं ये गिना है बरोबर. मैं नहीं गया क्या को बैक हो गया आए ये सजा तूने गिनी नहीं तूने गिना है ना, तू मेरा इंसान है. कवा फोको मैं ना कर बराबर उन पे किसी पे नहीं तेरे भरोसे पे. આ વખત મારા મગજ માં કાકા આગો કાકા આ ફેવામાં ગયો. પહેલા મહિનામાં 14 તારીખે આપણા જોડે ખોટી રીતે કેસ કરીને પોલીસવાળાઓ આપણને ફસાવેલા અને સામેવાળા વ્યક્તિના પૈસા બધે વહીવટદાર દારૂ પેટ્રોલના ધંધાથી એ લોકોને પોલીસવાળાની સાઠગાંઠ હોવાથી પોલીસવાળાએ મને ફસાયા હતા અને મને ધમકી બી આપી હતી તે ટાઈમ પર કે હું તને અહીં રહેવા નહીં દઈએ, ખોટી રીતે ફસાઈશું. તો 10મા મહિનામાં 19 તારીખે મને ખોટા કેસમાં ફસાયો કે ગાયનું બ્લડ કંઈથી લાવીને ઉમેરી અને મને ફસાયા. ગાયનું બ્લડ હોય તો મને ફાંસી ચડાવી દે કે ગમે તે કરે. અમે રજૂઆત તો મેં આખી લગભગ 20 થી 25 અરજીઓ નાખી છે, પણ કશું આ થયું નથી અરજીઓથી. સુરતથી સમાચાર. સામાન્ય બાબતમાં જાહેરમાં મારામારી થઈ. ઓવરટેક કરવાની જીદમાં જાહેર રોડ બન્યો રણ મેદાન. અઠવા વિસ્તારના હિજડાવાડ પાસે લાકડા, બેલ્ટ અને પથ્થરો વડે હુમલો થયો. ઓવરટેક કરવા બાબતે 6 થી વધુ કિશોરો વચ્ચે જાહેરમાં મારામારી થઈ. મારામારીનો વિડીયો વાયરલ થયો છે. હિંસામાં કેટલાક યુવાનોને ગંભીર ઇજાઓ પહોંચી છે. ધોળે દિવસે થયેલી બબાલથી સ્થાનિકોમાં ભયનો માહોલ વ્યાપ્યો. સુરતમાં અટોદરા ગામે અસામાજિક તત્વોનો આતંક યથાવત. મોડી રાત્રે મકાનો પર સૂતડી બોમ્બ ફોડાયા છે. સીસીટીવી કેમેરા અને બારી પર બ્લાસ્ટ કર્યા. ધડાકા સાથે ઘરની બારીના કાચ તૂટ્યા. ઘરના સભ્યો મોડી રાત્રે ફફડી ઉઠ્યા. ઓલપાડ પોલીસ મથકે લેખિત અરજી કરાઈ. પોલીસે ગુનેગારોને પકડવા તપાસ શરૂ કરી છે. ઘરની અંદર જે વ્યક્તિઓ સૂતા હતા તેઓ ફફડી ઉઠ્યા. તેમને બોમ્બ ફાટ્યાનો અવાજ આવ્યો. એ સૂતડી બોમ્બના અવાજ ધડાકા હતા. સીસીટીવી કેમેરામાં આખું ઘટનાક્રમ કેદ થયું છે. સંવાદદાતા કેતન જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. કેતન, શું ઘટનાક્રમ? ચોક્કસથી વાત કરું તો સુરત જિલ્લામાં પોલીસનો કોઈ ફાફત નથી થયો એવો એક ઘટના બનવા પામી છે. ઓલપાડ તાલુકાના ગામે અસામાજિક તત્વો બેફામ બન્યા છે. અટોદરા ગામે જે બસ સ્ટેન્ડ છે, બસ સ્ટેન્ડના મોહલ્લાની અંદર જે દિવાળીની અંદર જે સુતરી બોમ્બો ફોડતા હોય છે, એ સુતરી બોમ્બો ફોડી
અને લોકોને હેરાન પરેશાન કરવાના આ સમગ્ર ઘટના સીસીટીવીમાં ચેક થવા પામી હતી અને લોકોના ઘરના આજે રસોડાની બારીના દરવાજા સહિતનો અને બારીઓના કાચ પણ તૂટી જવા પામ્યા હતા, જે અંતર્ગત મોહમ્મદ અઝહર નામના રહીશ રહેવાસીના ઘરે અસામાજિક તત્વો દ્વારા આ સુતડી બોમ્બ ફોડાતા આ મામલો ગરમાયો હતો, જે અંતર્ગત સ્થાનિકોએ જે ઓલપાડ પોલીસ મથકની અંદર પોલીસને જાણ કર્યા હતા. પોલીસે હાલ તો આ સમગ્ર બાબતે સીસીટીવીના કબજે લીધા બાદ જે સુતડી બોમ્બ ફોડના જે ઇસમો છે એને પકડવા. આભાર કેતન જાણકારી આપવા માટે. જૂનાગઢની 14 વર્ષની ટેનિસ પ્લેયર જેન્સી કાનાબારે જૂનાગઢ, ગુજરાત અને દેશનું નામ રોશન કર્યું. જેન્સી ઓસ્ટ્રેલિયન ઓપન ટેનિસ એશિયા પેસિફિક એલિટ અંડર 14 વિમેન્સનું ટાઇટલ જીતી જૂનાગઢને ગર્વ અપાવ્યો છે. પેસિફિક ઇલાઇટ ટ્રોફી રમવા ગઈ હતી. હું ત્યાં ચેમ્પિયન થઈને આવી છું. અત્યારે હું અહીં જૂનાગઢમાં છું. જૂનાગઢમાં મારું ખૂબ સારું સન્માન થયું. આ મારા માટે સરપ્રાઇઝિંગ હતું અને મને બહુ સારું ફીલ થાય છે. હું 3 વર્ષની હતી ત્યારથી હું ટેનિસ રમું છું. હું ઓસ્ટ્રેલિયા રમીને આવી છું. મને બહુ સારું ફીલ થાય છે અને હું હવે મારી નેક્સ્ટ ટુર્નામેન્ટની તૈયારી કરવા છું. ત્યારબાદ જેન્સી માટે જ્યારે મને એવું લાગ્યું કે એને પ્રોફેશનલ લેવલની જરૂર છે, તો અમે 2 અલગ કોર્ટ બનાવી અમે 4 મિત્રોએ, અને ત્યાં જેન્સીની અમે અલગથી તૈયારી કરાવીએ છીએ અત્યારે. અને જેન્સીની તૈયારી ઓલ ઓવર 7 કલાકની હોય છે. જેન્સીનો આ બીજો ગ્રાન્ડ સ્લેમ હતો. પહેલા એ વિમ્બલ્ડન રમી હતી, બીજો આ ગ્રાન્ડ સ્લેમ છે. જેન્સી યંગેસ્ટ નેશનલ ચેમ્પિયન છે. અંડર 14માં બંને નેશનલ રમાય છે, જે ક્લે કોર્ટની અને હાર્ડ કોર્ટની બંનેમાં જેન્સી ચેમ્પિયન છે. જેન્સી સૌથી નાની ઉંમરની આપણી અંડર 14ની નેશનલ ચેમ્પિયન છે. કોઈ પણ વ્યક્તિનું સન્માન છે એમને મોટિવેશન આપતું હોય છે. ખાલી નાનું પુષ્પ પણ એમને ઊંચાઈ ઉપર લઈ જવા માટેની એમને હોય છે. અને આ દીકરીની પાછળ એમના પિતાનો જે યોગદાન છે એ અદ્ભુત છે. દીકરીએ 3 વર્ષની ઉંમરે ટેનિસનું રેકેટ પકડ્યું. 6 વર્ષની ઉંમરે તો એ કોમ્પિટિશન કરતી થઈ ગઈ. અનેક ખિતાબ એને જીત્યા છે, પણ આ જે ખિતાબ છે એક અનોખો છે. આખા વિશ્વમાં એને જુનાગઢનું નામ રોશન કર્યું છે. જુનાગઢ જિલ્લામાં, જુનાગઢ શહેરમાં જે જીમખાના આવેલું છે, એ જીમખાનામાં આવેલા ટેનિસ કોર્ટમાં પણ એને એની શરૂઆત કરી, એની પ્રેક્ટિસ કરી હતી. ખેડાના સુપ્રસિદ્ધ યાત્રાધામ નડિયાદ સંતરામ મંદિરમાં ભક્તિ, શક્તિ અને સેવાનો ત્રિવેણી સંગમ રચાયો હતો. આખા વર્ષમાં એક જ વાર મોટી આરતી થાય છે કે જે બાર જે મારા જાતે પોતે ઉતારે છે અને એમના દર્શનનો લાવો મળી ખૂબ અમને આનંદ થાય છે. આપણા મંદિરમાં મહંત શ્રી રામદાસજી મહારાજ વર્ષમાં એકવાર સમાધિની આરતી ઉતારતા હોય છે અને આરતી બાદ સાકર વર્ષા થતી હોય છે. 195 વર્ષ પૂર્વે યોગીરાજ અવધૂતસિંહ સંતરામ મહારાજે સમાધિ લીધી ત્યારે બ્રહ્મરંગણામાંથી મહારાજશ્રીએ એમની ચેતના બહાર કાઢેલી અને એનાથી દીવા પ્રગટ થયેલા. એ જ્યોત સ્વરૂપે મહારાજશ્રી આ સ્થાનમાં કાયમ માટે બિરાજે છે. વાવ થરાદના તખતપુરા માઇનોર કેનાલમાં ગાબડું પડ્યું છે. જોડિયાડીની સીમમાં 20 ફૂટનું ગાબડું પડતા ખેતરમાં પાણી ફરી વળ્યા. મસમોટું ગાબડું પડતા એરંડાના પાકમાં પાણી ફરી વળતા ખેડૂતને નુકસાન. નર્મદા વિભાગના પાપે લાખો લીટર પાણીનો બગાડ થયો. વાવ થરાદ પંથકમાં ગાબડું પડવાનો સિલસિલો યથાવત છે. માર્કેટયાર્ડમાં નવા જીરાની શરૂઆત થઈ. હાલમાં રોજની 300 થી 400 બોરી નવા જીરાની આવક નોંધાઈ રહી છે, જ્યારે હાલમાં જીરાનો 20 કિલોનો ભાવ 3500 થી 5000 રૂપિયા વચ્ચે બોલાઈ રહ્યો છે. વેપારીઓનું કહેવું છે કે આ વર્ષે ગુજરાતમાં વાવેતર ઓછું હોવાના કારણે આગામી દિવસોમાં જીરાના ભાવમાં વધારો નોંધાઈ શકે છે. તો કેટલાક વેપારીઓનું માનવું છે કે ઓછી એક્સપોર્ટ ડિમાન્ડના કારણે ભાવ વધવાની શક્યતાઓ ઓછી જોવા મળી રહી છે. નવા જીરાની આવકો સૌરાષ્ટ્ર લાઇનની છે. બધી લગભગ 300 થી 400 બોરીની આવકો છે અને લગભગ માલ 4000 થી 5500 6000 સુધીના વેપાર થાય છે. એ ભાવો ચાલી રહ્યા છે. પણ જે હલકી ક્વોલિટી આવી છે બધી 4000 4200ના ભાવના વેપાર છે. આ સાલ સૌરાષ્ટ્રની અંદર વાવેતર 50 પૈસા છે અને એના અંદર નુકસાની પ્લસ ઉતારા પણ ઓછા આવશે. હાલ કારિયાના ખૂબ રોગ આવ્યા છે વેધરના હિસાબે, અને કચ્છની અંદર 70 પૈસા વાવેતર અને રાજસ્થાનમાં 75 પૈસા વાવેતર. પણ આ બધી જગ્યાએ એક જ સમસ્યા ઉતારાની, પછી ભાઈ આ નુકસાની કારિયાના રોગો બહુ આવે, વેધર સપોર્ટ નથી. આગામી દિવસમાં શું લાગે છે, ભાવ કેવો રહી શકે? અમારી ગણતરી આ જીરાના ભાવ 7 થી 8000 રૂપિયા પછી એવા ભાવ નથી સામે દેખાઈ રહ્યા. 2023નું પુનરાવર્તન છે આ સાલ. અમારી ગણતરી છેલ્લા 10 વર્ષના ઇતિહાસમાં સૌથી ઓછામાં ઓછું જીરું આ સાલ વાવેતર છે. હાલ બી ભાવની દ્રષ્ટિએ તો મને હજી આમાં 300-400 ની મંદી આવી શકે છે, કારણ કે એક્સપોર્ટની ડિમાન્ડ બહુ ઓછી છે ગઈ સાલ કરતી.
એટલે થોડી મંદી આવે 300-400 મંદી આવે તો પાછી એક્સપોર્ટ થોડી ડિમાન્ડ આવે પાછી એ ભાવમાં. આગામી દિવસોમાં પછી વધી શકે છે ખરા એકવાર મંદી પછી? ના, જૂના સ્ટોક વધારે છે એટલે તેજી તો લાગતી નથી મને, કારણ કે નવા માલની લાસ્ટ કદી એપીએમસી માટે સૌથી મોટા સમાચાર. એપીએમસીને સરકાર બાંધકામ માટે ₹10 કરોડની સહાય કરી શકે છે. અગાઉ અપાતી ₹5 કરોડની સહાયમાં ₹5 કરોડનો સરકારે વધારો કરવાની કૃષિ મંત્રીએ ખાતરી આપી. ગુજરાત નિયંત્રણ બજાર સંઘના હોદ્દેદારો સાથે કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ યોજી બેઠકમાં કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ હોદ્દેદારોને આપી ખાતરી. એપીએમસીને શેષ આપવા મુદ્દે આગામી દિવસોમાં સરકાર હકારાત્મક નિર્ણય લેશે. એપીએમસીના કર્મચારીઓને સરકાર હસ્તક કરવા અંગેનો મુદ્દો કેબિનેટમાં મુકાશે. એપીએમસી જે નવી બનાવવાની વાત નથી, પણ સહાયમાં જે વધારો છે, અમને દર વર્ષે 2010 થી 5 કરોડ મળતા હતા, એ હવે અમે 20 કરોડની માંગણી કરી છે, પણ કાંઈક ને કાંઈક એમાં વધારો થશે એવું અમને આશ્વાસન આપ્યું છે. હા, એ વધારશે. હા, 10 કરોડ આજુબાજુ કરશું એવું અમને દિલાસો આજે આપ્યો છે. મનાલી અને સોલાંગ વેલીમાં છેલ્લા 2 દિવસથી થયેલી ભારે હિમવર્ષાના કારણે સમગ્ર વિસ્તાર સફેદ બરફની ચાદરથી ઢંકાઈ ગયો છે. ભારે હિમવર્ષાના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. મનાલીના આસપાસના વિસ્તારમાં 2.5 સેન્ટીમીટરનો સ્નોફોલ થયો છે. મનાલીથી સોલાંગ વેલી સુધી માત્ર 4x4 ગાડીઓની એન્ટ્રી મળી રહી છે. હિમવર્ષાના લીધે પ્રવાસીઓ માટે અટલ ટનલ બંધ કરાઈ છે. હાલ મનાલી રોડ પર પણ હિમવર્ષા થતા પ્રવાસીઓમાં ખુશીનો માહોલ છે. ફેબ્રુઆરીના રાત્રે જે ભારે હિમવર્ષા મનાલી તેમજ આજુબાજુના જે વિસ્તારોમાં થઈ હતી તેને લઈને સફેદ ચાદર જે છે તે આ વિસ્તારમાં પથરાઈ છે. આપને સીધા જ દ્રશ્યો બતાવીશ કે આપ જે પ્રમાણે આ વૃક્ષો જોઈ શકો છો. ભારે સ્નોફોલના લીધે વૃક્ષો પર પણ અત્યારે સવારે સ્નો જોવા મળી રહ્યો છે. અત્યારે વાતાવરણ સાફ થયું છે, સ્નોફોલ બંધ થઈ છે, પરંતુ જે રાત્રે ભારે હિમવર્ષા થઈ છે તેનો આ નજારો છે. ભારે હિમવર્ષાના લીધે સફેદ ચાદર જે છે, ગાર્ડન હોય, વૃક્ષો હોય કે પર્વતો હોય કે મકાન હોય, તમામ ઉપર અત્યારે સફેદ જે ચાદર છે તે અત્યારે જોવા મળી રહી છે. જે પર્વતો છે તે પર્વતો પણ અત્યારે સફેદ જોવા મળી રહ્યા છે. જ્યાં નજર કરો ત્યાં બરફ અત્યારે જોવા મળી રહ્યો છે. ભારે સ્નોફોલ જે 2 દિવસથી થઈ રહ્યો છે તેની અસર આપ અત્યારે જોઈ શકો છો કે જ્યાં અલગ અલગ જગ્યા પર જે બરફના થર જામી ગયા છે. આ ગાર્ડન હતું, ગાર્ડન પણ બરફના થર જામી ગયા છે. રોડ પર બરફના થર જામી ગયા છે. આમ જે 2 દિવસ દરમિયાન જે ભારે સ્નોફોલ થયો તેની અસર અત્યારે જોવા મળી રહી છે અને અસર જનજીવન પર પણ પડી રહી છે. એક તરફ જે પ્રવાસીઓ છે સ્નોફોલની મજા લઈ રહ્યા છે, તો કેટલાક પ્રવાસીઓ અટવાયા પણ છે. તો જેનું સ્થાનિક જનજીવન છે તે આ સ્નોફોલના લીધે પ્રભાવિત થયું છે અને અત્યારે મોસમ સાફ થતા હવે સ્નોફોલ નહીં થાય તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. કિશોર તુવર, ન્યૂઝ. 3 થી 8 ફેબ્રુઆરી વાતાવરણ સૂકું રહેશે. નલિયામાં સૌથી નીચું તાપમાન 12.5 ડિગ્રી નોંધાયું. અમદાવાદમાં 19.5 ડિગ્રી તાપમાન નોંધાયું. अभी जो अहमदाबाद के लिए पूर्वानुमान है इसमें पार्टली क्लाउडी रहेगा और तापमान जो है 19 डिग्री सेंटीग्रेड के रहने का पूर्वानुमान है और जो लघुत्तम तापमान है इसमें कोई बड़ा बदलाव नहीं रहेगा. सबसे कम तापमान जो रिकॉर्ड हुआ है लघुत्तम तापमान नलिया में है वो 12.5 डिग्री सेंटीग्रेड जो सामान्य से 1.4 डिग्री सेंटीग्रेड ऊपर है. अहमदाबाद में रिकॉर्ड हुआ है 19.5 डिग्री सेंटीग्रेड. ખેડૂતો માટે માઠા સમાચાર. આગામી 24 કલાક હળવા વરસાદની આગાહી કરાઈ છે. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડી શકે છે. વડોદરા, ભરૂચ, અરવલ્લી, ખેડામાં વરસાદની સંભાવના. આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર પણ પ્રભાવિત થઈ શકે છે. અરવલ્લી, દાહોદ, મહીસાગર, પંચમહાલમાં યલો એલર્ટ અપાયું છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વરસાદની આગાહી કરાઈ છે. आज का जो फोरकास्ट है 2 से 8 फरवरी तक, आज के लिए हम लोग लाइट रेन विथ थंडर शावर दे रहा है. इसमें जो डिस्ट्रिक्ट आ रहे हैं बड़ोड़ा, भरूच, अरावली, खेड़ा, आनंद, पंचमहल, दाहोद और माहीसागर के लिए दिया गया है. एक वार्निंग भी दिया गया है, येलो वार्निंग दिया गया है. इसमें लाइट थंडरस्टॉर्म विथ लाइटनिंग होने का संभावना रहेगा. अरावली, पंचमहल, दाहोद और माहीसागर के लिए दिया गया है. સોમનાથના ગામડાઓમાં કમોસમી વરસાદ ખાબક્યો છે. કોડીનાર અને સૂત્રાપાડાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ. અચાનક વાતાવરણ પલટાતા ખેડૂતોની ચિંતામાં વધારો. અરણેજ, સિંધાજ અને વડનગરમાં વરસાદી માહોલ. ભુવા, ટીંબી,
વિઠ્ઠલપુરના ગામોમાં વરસાદ ખાબક્યો, કેસર કેરી અને ઘઉંના પાકને નુકસાન પહોંચ્યું. બાજરી તેમજ ચણાના પાકમાં નુકસાનની ભીતિ. માવઠાથી જગતનો તાત ફરી મુશ્કેલીમાં મુકાયો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરોના કારણે ગીર સોમનાથમાં કમોસમી વરસાદ ત્રાટક્યું છે. સંવાદદાતા દિનેશ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. દિનેશ, કયા કયા વિસ્તારોમાં માવઠું ત્રાટક્યું? બિલકુલ દીપા, ખાસ કરીને જ્યારે ખેડૂતોની માઠી દશા બેઠી હોય તે પ્રકારના દ્રશ્યો અને સમાચાર છે તે સામે આવી રહ્યા છે. કારણ કે હાલ જ જે પ્રમાણે ગીર જંગલ આસપાસના જે કેટલાક વિસ્તારો છે કે કેટલાક ગામો છે કે ત્યાં આગળ વીજળીના કડાકા ભડાકા સાથે ભર શિયાળે કમોસમી વરસાદ છે તે ખાબક્યો છે અને તેમને લઈને ખેડૂતો છે તે ચિંતિત જોવા મળી રહ્યા છે. કારણ કે એ કેસર કેરી છે કે જેમનું ફ્લાવરિંગ પણ મોડું થયું હતું અને ત્યારબાદ હવે ફરી કમોસમી વરસાદ ખાબક્યો છે તેમને કારણે ખેડૂતો ચિંતિત છે. તો બીજી તરફ ઘઉં અને જે બાજરી સહિતનો પાક પકવતા ખેડૂતો છે તેઓ પણ હાલ ચિંતિત જોવા મળી રહ્યા છે. જોકે જે પ્રમાણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ થયું છે અને તેમને કારણે આજે કેટલાક ગામોની અંદર વરસાદ વરસી રહ્યો છે તેથી ખેડૂતો ચિંતિત છે, પરંતુ હજુ પણ ઘણા એવા વિસ્તારો છે કે જ્યાં આગળ કાળા ડિબાંગ વાદળો છે તે માથે ફરી રહ્યા છે. દીપા, આભાર દિનેશ જાણકારી આપવા માટે.